આપણે એક શાંત અને એજ્યુકેટેડ સમાજનું નિર્માણ કરવા માટે નીકળ્યા છીએ, પરંતુ નાની નાની વાતમાં મારપીટ કરવી આ પણ આપણા સમાજનો જ એક કિસ્સો છે, જેના પર આપણે ચર્ચા નથી કરતા. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. રાજકોટ શહેરની અંદર રોડ પર બાઇક ધીમી હલાવવા જેવી નાની અમથી બાબતે પથ્થરમારો થયો હતો. રાજકોટ શહેરના જૂના મોરબી રોડ પર બાઇક ધીમું ચલાવવા બાબતે જે છે તે ટોણા મારવામાં આવતા પથ્થરમારો શરૂ થયો હતો. બાઇક લઈ અને સ્પીડમાં નીકળતા મહિલાઓ બાઇક ધીમું ચલાવવાનું કહેતા બબાલ થઈ હતી. મહિલાના જીવ બચાવવા માટે હવે શેરીમાં રહેતા પોલીસ કર્મચારીના ઘરમાં જતી રહી હતી અને ત્યારબાદ હુમલો કરવામાં આવતા લોકોએ તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો. એટલે હાલ જે છે તે આ મહિલા જે છે તે પોલીસ ઇન્સ્પેક્ટરના ઘર પર જતી રહી હતી, જેને લઈ આ મહિલા પર જે છે પથ્થરમારો કરવાનો હતો તે હવે આ પોલીસ ઇન્સ્પેક્ટરના ઘર પર પથ્થરમારો થયો છે. રાજકોટની અંદર પોલીસ ઇન્સ્પેક્ટરના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પોલીસે 12 જેટલા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો રાજકોટની અંદર એક પોલીસ કર્મચારીના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેને લઈ હવે પોલીસ દ્વારા વધુ ચક્રો ગતિમાન કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.